નમસ્કાર મિત્રો, ચોથા ચેપ્ટરમાં આજે આપણે નાણાકીય નીતિનો અર્થ અને તેના સાધનો વિશે વાત કરવાના છીએ. તો નાણાકીય નીતિ એટલે શું? પ્રથમ એના વિશે જોઈએ તો અર્થતંત્રની અંદર ફુગાવો કે જે મંદી સર્જાઈ છે એ શાના લીધે સર્જાઈ છે? તો 11મા ધોરણની અંદર આપણે છઠ્ઠું ચેપ્ટર બજાર વિશે આપણે ભણી ગયા. બજારની અંદર વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો, આ બે પરિબળો એવા છે કે જે કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરે છે. એ જ રીતે અર્થતંત્રની અંદર નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો નું પ્રમાણ કેટલું છે એને લીધે અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે. અને ફુગાવો કે મંદી સર્જાતા અર્થતંત્રની અંદર અસ્થિરતા આવે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર થાય છે. એટલા માટે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન કરવું એ અર્થતંત્રની અંદર ખૂબ જ જરૂરી બની જાય છે. તો એટલા માટે નાણાંની માંગ અને નાણાંનું પુરવઠાનું સંચાલન, તો અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ કોને કહેવાય? તો એના માટે આપણે કહી શકીએ કે આ બંને વસ્તુઓનું સંચાલન કરવું, એટલે કે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન કરવું, આ બંનેને નિયંત્રણમાં રાખવા, આ અંગેની નીતિને આપણે નાણાકીય નીતિ અથવા તો અર્થતંત્રની અંદર સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ આપણે ઓળખી શકીએ. અર્થતંત્રની અંદર સ્થિરતા લાવવા માટેની નીતિ. સ્થિરતા એટલે અર્થતંત્રમાં ન તો ફુગાવાની સ્થિતિ અથવા ન તો મંદીની સ્થિતિ. આ એટલે સ્થિરતાની સ્થિતિ તરીકે આપણે ઓળખી શકીએ. તો આપણા દેશની અંદર શરૂઆતમાં નાણાકીય નીતિનો હેતુ, શા માટે નાણાકીય નીતિ જરૂરી છે અર્થતંત્રમાં? તો નાણાકીય નીતિનો હેતુ શરૂઆતમાં અર્થતંત્રની અંદર નાણાંનું પ્રમાણ, એનું મૂલ્ય અને એનું સ્વરૂપ, એને નિયંત્રિત કરવાનો હેતુ નાણાકીય નીતિનો રહેલો હતો. નાણાંનું પ્રમાણ જળવાઈ રહે એક સરખું, નાણાંનું મૂલ્ય જળવાઈ રહે. પણ વર્તમાન સમયની અંદર નાણાકીય નીતિનો ઉપયોગ છે એ શાખ સર્જનના નિયંત્રણ માટે પણ થાય છે. શાખ સર્જન, આગળના વેપારી બેંકોનો મુદ્દો આપણે જોયો તો એની અંદર શાખ સર્જનની પ્રવૃત્તિ વેપારી બેંકો કરે છે. તો એક શાખ સર્જનને નિયંત્રણમાં રાખવા માટે પણ નાણાકીય નીતિનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત નાણાકીય નીતિ છે એ અગાઉ જોયું તેમ અર્થતંત્રની અંદર સ્થિરતા લાવવા માટેની નીતિ છે. તો આના ઉપરથી આપણે સામાન્ય રીતે કહી શકીએ કે નાણાકીય નીતિ એટલે નાણાંને નિયંત્રણમાં રાખવું, નાણાંની માંગ અને નાણાંના પુરવઠાને નિયંત્રણમાં રાખવા. તો એને આપણે નાણાકીય નીતિ તરીકે ઓળખી. ત્યાર પછી આપણે એના અર્થ વિશે જોઈએ. તો અહીંયા અલગ અલગ 3 વ્યાખ્યાઓ નાણાકીય નીતિ માટેની આપેલી છે. પણ સામાન્ય વ્યાખ્યા તો આપણે જોઈ ગયા કે નાણાકીય નીતિ એટલે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ, એટલે કે નાણાકીય નીતિ, અથવા બીજા શબ્દોમાં એને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખી શકીએ. વ્યાખ્યાની અંદર 2 વસ્તુ છે, એક નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવું. શાબ્દિક વ્યાખ્યાઓની અંદર આપણે જોઈએ તો પહેલી વ્યાખ્યા કંઈક આવું કહે છે કે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં, નાણાકીય સત્તા, જેની પાસે નાણું બહાર પાડવાની સત્તા છે, નાણું છાપવાની સત્તા છે, એના દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં
કે જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને ખર્ચમાં પરિવર્તન લાવે. નાણાકીય સત્તા આપણે જાણીએ છીએ તેમ મધ્યસ્થ બેંક પાસે રહેલી છે. તો મધ્યસ્થ બેંક એવા પગલાં લે કે જેથી કરીને અર્થતંત્રની અંદર નાણાંનો જથ્થો, નાણાંની ઉપલબ્ધિ અને નાણાંનો ખર્ચ, આ ત્રણ વસ્તુમાં પરિવર્તન લાવે એવી નીતિને આપણે નાણાકીય નીતિ તરીકે ઓળખી શકીએ. બીજી વ્યાખ્યા કંઈક આવું કહે છે કે દેશના જે આર્થિક નીતિઓ હોય છે, કે જે સરકાર દ્વારા આર્થિક નીતિઓ સમયાંતરે બહાર પાડવામાં આવે છે, તો આર્થિક નીતિઓના હેતુઓને સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંક હસ્તક જે નાણાંના પુરવઠાને અંકુશમાં રાખવા માટેના જે સાધનો હોય છે, સર્વોચ્ચ બેંક પાસે નાણાંના પુરવઠાને અંકુશિત કરવા માટેના સાધનો જે છે, એ સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. તો નાણાંના પુરવઠાને કોણ અંકુશિત કરી શકે છે? સર્વોચ્ચ બેંક, એમની પાસે રહેલા સાધનો દ્વારા. તો સર્વોચ્ચ બેંક જે પણ કંઈ આ પગલાઓ લે છે નાણાંના પુરવઠાને નિયંત્રિત કરવા માટેના, એને અંકુશિત કરવા માટેના, તો એ પગલાઓને આપણે નાણાકીય નીતિ તરીકે ઓળખી શકીએ. ત્રીજી વ્યાખ્યા કંઈક આવું કહે છે કે ભાઈ દેશનો જે આર્થિક વિકાસ થઈ રહ્યો છે એ આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા લાવવા માટે સર્વોચ્ચ બેંક દ્વારા જે નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ છે એ નાણાકીય નીતિ. તો આર્થિક વિકાસ ક્યારે થઈ શકશે? જો દેશમાં આર્થિક સ્થિરતા જળવાશે તો. અને આર્થિક સ્થિરતા જળવવા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંના પુરવઠાને અંકુશિત કરવો પડે છે. તો જે નાણાંના પુરવઠાને અંકુશિત કરવા અંગેની નીતિ છે એને નાણાકીય નીતિ તરીકે ઓળખી શકીએ. તો નાણાકીય નીતિ કોને કહેવાય એના વિશે આટલી વાત કર્યા પછી આપણને ટૂંકમાં એટલો ખ્યાલ આવી શકે કે એવા પ્રકારની નીતિ કે જે નાણાંની માંગ અને પુરવઠાને નિયંત્રિતમાં રાખે. નાણાંનો પુરવઠો એકદમ વધી ન જાય કે એકદમ ઘટી ન જાય, એ ધ્યાનમાં રાખતી નીતિ એટલે નાણાકીય નીતિ એવું આપણે કહી શકીએ. જો નાણાંનો પુરવઠો દેશના અર્થતંત્રમાં વધી જાય તો દેશના અર્થતંત્રમાં ફુગાવાની સ્થિતિ જન્મે, અને એનાથી વિરુદ્ધ નાણાંનો પુરવઠો એકદમ ઘટી જાય અર્થતંત્રની અંદર તો મંદીની સ્થિતિ ઊભી થાય છે. ત્યાર પછી આપણે જોઈએ નાણાકીય નીતિના સાધનો. નાણાકીય નીતિના સાધનો એટલે શું? અગાઉ આપણે કીધું તેમ સર્વોચ્ચ બેંક પાસે એવા સાધનો છે કે એ સાધનો દ્વારા સર્વોચ્ચ બેંક છે એ નાણાંના પુરવઠાને નિયંત્રિતમાં રાખી શકે. તો નાણાકીય નીતિના સાધનોને અહીંયા મુખ્ય બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એક તો પરિમાણાત્મક સાધનો અને બીજો ભાગ છે ગુણાત્મક સાધનો. તેમાંથી પ્રથમ આપણે પરિમાણાત્મક સાધનો વિશે જોઈએ, જેને સામાન્ય સાધનો તરીકે પણ ઓળખી શકાય. તો પરિમાણાત્મક જે સાધનો છે એ સાધનો એવા છે કે એ સાધનોથી સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર પહોંચે છે. એ સાધનોનો જ્યારે સર્વોચ્ચ બેંક ઉપયોગ કરે ત્યારે એ સાધનોથી સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસરો પહોંચતી હોય એને પરિમાણાત્મક અથવા તો સામાન્ય સાધનો તરીકે ઓળખવામાં આવે છે. તો એની અંદર આપણે જોઈએ તો પહેલું સાધન છે બેંક રેટ. જો ફરી વખત આપણે આ બાબત ધ્યાનમાં રાખીએ કે આ સાધનો શેના માટેના સાધનો છે, તો આ સાધનો દ્વારા મધ્યસ્થ બેંક નાણાંના પુરવઠાને અંકુશિત રાખી શકે છે, નિયંત્રિત રાખી શકે છે, એના માટેના સાધનો છે. તો એમાં પહેલું સાધન છે બેંક રેટ. બેંક રેટ એટલે શું? તો વેપારી બેંક છે, આપણે જોઈ ગયા વેપારી બેંકો વિશે,
તો વેપારી બેંકો જ્યારે નાણાંની અછત અનુભવે, એટલે કે એની પાસે નાણાં ખૂટી જાય, ત્યારે એ આરબીઆઈ પાસેથી, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મધ્યસ્થ બેંક પાસેથી નાણું છે એ ઉધાર લે છે. જેમ પ્રજા વેપારી બેંક પાસેથી નાણું ઉધાર લે છે, ધિરાણ લે છે, એમ વેપારી બેંકો મધ્યસ્થ બેંક પાસેથી ધિરાણ લે છે, એની પાસેથી નાણું ઉધાર લે છે. તો જ્યારે મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ આપે, આરબીઆઈ વેપારી બેંકોને ધિરાણ આપે લાંબા ગાળાનું, અને એ ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહે છે. એટલે કે વેપારી બેંકો જ્યારે ધિરાણ લે આરબીઆઈ પાસેથી અને આરબીઆઈ ધિરાણ આપે ત્યારે વેપારી બેંકો પાસેથી જે દરે વ્યાજ વસૂલ કરે છે એને એ દરને બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સાધન દ્વારા કઈ રીતે મધ્યસ્થ બેંક પુરવઠાને નિયંત્રિત કરી શકે? તો જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે, બેંક રેટ ઊંચો રાખે, ત્યારે વેપારી બેંકોને શું થશે? ધિરાણ લેવાનું મોંઘું પડશે. વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડશે તો વેપારી બેંકો પણ પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપશે. મધ્યસ્થ બેંક પાસેથી મોંઘું પડે ધિરાણ લેવાનું તો વેપારી બેંકો શું કરશે? એ પણ પ્રજા પાસેથી ઊંચો વ્યાજનો દર લેશે, જેને લીધે ઊંચા વ્યાજના દરે ધિરાણ પ્રજાને મળે છે. એને લીધે પ્રજા શું કરશે? ઓછું ધિરાણ પ્રાપ્ત કરશે. અને જેટલું ધિરાણ ઓછું પ્રાપ્ત કરશે એટલું નાણું પ્રજામાં ઓછું જશે અને એને કારણે નાણાંનો પુરવઠો ઘટશે. તો આ રીતે પુરવઠાને નિયંત્રિતમાં બેંક રેટ દ્વારા મધ્યસ્થ બેંક રાખે છે. હવે જ્યારે નાણાંની માંગ કરતા પુરવઠો વધુ હોય અર્થતંત્રમાં, નાણાંની માંગ કરતા નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે અર્થતંત્રમાં. અને એનાથી ઉલટું જ્યારે માંગ કરતા પુરવઠો ઓછો હોય, એટલે કે માંગ વધુ હોય નાણાંની, ત્યારે મંદી સર્જાય છે. તો આ ફુગાવો અને મંદીની સ્થિતિ ઊભી ન થાય એટલા માટે મધ્યસ્થ બેંક બેંક રેટ દ્વારા આ સ્થિરતા લાવે છે. કઈ રીતે? કે જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હશે ત્યારે મધ્યસ્થ બેંક શું કરશે? બેંક રેટ વધારી દેશે. એને લીધે બેંક રેટ વધતા નાણાંનો પુરવઠો ઘટે છે. અને જ્યારે મંદી હશે ત્યારે એ બેંક રેટ ઘટાડી દેશે અને બેંક રેટ ઘટાડતા અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. તો આ રીતે બેંક રેટ વધારી કે ઘટાડી નાણાંના પુરવઠાને અંકુશિત રાખી શકે છે. બેંક રેટ ખૂબ નીચો રાખવાની જે નીતિ છે મધ્યસ્થ બેંકની, બેંક રેટ નીચો રાખવાની નીતિ, એને સસ્તા નાણાંની નીતિ તરીકે પણ આપણે ઓળખી શકીએ. અને બેંક રેટ ઊંચો રાખવાની જે નીતિ છે એને આપણે મોંઘા નાણાંની નીતિ તરીકે ઓળખી શકીએ. બાજુમાં એક કોષ્ટક આપેલું છે, એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ વર્ષો દરમિયાન મધ્યસ્થ બેંકે બેંક રેટ કેટલો રાખેલો છે. 1953માં જોઈએ તો માત્ર 3.5% બેંક રેટ હતો. પણ 1981 અને 91માં જોઈએ તો બેંક રેટ ખૂબ જ ઊંચો છે. તો બેંક રેટ ઊંચો રાખવાનું કારણ નાણાંના પુરવઠાને ઘટાડવાનું હોઈ શકે. 2016માં એ બેંક રેટ ઘટીને 7% જેટલો છે. તો એ સમયગાળા દરમિયાન મંદીની સ્થિતિમાંથી બહાર લાવવા માટે એને બેંક રેટ ઘટાડ્યો હોય. તો આ રીતે બેંક રેટ દ્વારા ફુગાવો અને મંદીની સ્થિતિને મધ્યસ્થ બેંક દૂર કરી શકે છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી મધ્યસ્થ બેંક છે એ નાણાંના પુરવઠો છે એ બેંક રેટના બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા નિયંત્રિત કરે છે. બેંક રેટ સિવાય રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એના દ્વારા પણ
છેલ્લા કેટલાક વર્ષોથી આ મધ્યસ્થ બેંક છે નાણાંના પુરવઠાને નિયંત્રિત કરે છે. અગાઉ આપણે જોઈ ગયા બેંક રેટ છે એ લાંબા ગાળાના ધિરાણ માટે છે, લાંબા ગાળાનો દર છે. તો બેંક રેટ છે લાંબા ગાળાનો હોવાથી એ બદલી શકાતો નથી. પણ જ્યારે ટૂંકા ગાળાની અંદર ધિરાણ જ્યારે વેપારી બેંકોને જોતું હોય ત્યારે ટૂંકા ગાળાને ધ્યાનમાં રાખીને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ છે એ તૈયાર કરવામાં આવેલો છે. એટલા માટે ટૂંકા ગાળાના નિયંત્રણ હવે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા એ સરળ બનાવી શકાયું છે. ત્યાર પછીનું બીજું સાધન છે જેના વિશે આપણે વાત કરતા હતા તે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. જ્યારે કોને કહેશું આપણે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ? તો જ્યારે વેપારી બેંકો છે એ આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટે નાણાં પ્રાપ્ત કરે, ધિરાણ પ્રાપ્ત કરે છે અને તેના બદલામાં આરબીઆઈ જે દર વસૂલ કરે છે એને રેપો રેટ તરીકે ઓળખી શકીએ. રેપો રેટ એ બેંક રેટ જેવો જ છે, પણ બંને વચ્ચે ખાલી તફાવત એટલું છે કે બેંક રેટમાં લાંબા ગાળાનું ધિરાણ છે એ વેપારી બેંકો મેળવતી હતી અને ત્યારે જે વ્યાજનો દર વસૂલ કરે છે બેંક રેટ છે, અને અહીંયા ટૂંકા ગાળા માટે નાણું પ્રાપ્ત કરે છે અને તેના બદલામાં આરબીઆઈ જે દર વસૂલ કરે છે એ રેપો રેટ છે. તો ટૂંકો ગાળો એટલે કેટલો? તો કે 1 દિવસ હોય, 7 દિવસ હોય અથવા તો 15 દિવસ માટે ધિરાણ જોતું હોય તો એને આપણે ટૂંકા ગાળા તરીકે ઓળખી શકીએ. હવે રેપો રેટમાં રેપો REPO ટૂંકાક્ષરી નામ છે, એને આપણે ટૂંકા પ્રશ્નોની અંદર યાદ પણ રાખવાનું છે. રેપોનો મતલબ થાય છે રીપર્ચેસ રેટ. રીપર્ચેસ રેટ ટૂંકા ગાળા માટેનો દર. તો ફુગાવાના સમયની અંદર બેંક રેટની જેમ જ ફુગાવાનો સમય હતો ત્યારે બેંક રેટમાં કેવું હતું, મધ્યસ્થ બેંક રેટ વધારી દે. એ જ રીતે ફુગાવાના સમયમાં મધ્યસ્થ બેંક રેપો રેટ વધારી દે છે, જેથી કરીને વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડે છે અને એ ધિરાણ મોંઘું પડતા બેંકો ઊંચા વ્યાજના દરે લોકોને ધિરાણ કરશે, પણ પ્રજા વ્યાજનો દર ઊંચો હશે એટલે ધિરાણ ઓછું લે છે, જેથી કરીને એટલો નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં ઘટે છે અને એને લીધે ફુગાવો પણ ઘટે છે. અને મંદીના સમયમાં આનાથી ઉલટું એટલે કે રેપો રેટ ઘટાડી દે છે. તો જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાના ધિરાણની જરૂરિયાત હોય ત્યારે જેમ વેપારી બેંકો મધ્યસ્થ બેંક પાસેથી ધિરાણ લે છે એમ વેપારી બેંકો પાસેથી મધ્યસ્થ બેંક ધિરાણ લે. એટલે કે આરબીઆઈને ટૂંકા ગાળાના ધિરાણની જરૂરિયાત હોય ત્યારે જે દરે વેપારી બેંકો પાસેથી ધિરાણ મેળવે તેને રિવર્સ રેપો રેટ તરીકે પણ ઓળખી શકીએ. તો રિવર્સ રેપો રેટ એનાથી ઉલટું કે જ્યારે મધ્યસ્થ બેંકને ધિરાણની જરૂરિયાત પડે ત્યારે વેપારી બેંકો પાસેથી જે ધિરાણ પ્રાપ્ત કરે છે અને જે દર મધ્યસ્થ બેંક વેપારી બેંકને ચૂકવે છે એને આપણે રિવર્સ રેપો રેટ તરીકે ઓળખી શકીએ. તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આ બંને ઉલટી બાબત છે, ખાલી તફાવત એટલો જ રેપો રેટની અંદર વેપારી બેંકો એ આરબીઆઈ પાસેથી ધિરાણ મેળવે છે, જ્યારે રિવર્સ રેપો રેટમાં મધ્યસ્થ બેંક છે એ વેપારી બેંકો પાસેથી ઉછીનું નાણું લે છે, ધિરાણ મેળવે છે. તો જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકો છે એ આરબીઆઈને ધિરાણ આપવા માટે આકર્ષાય છે, કારણ કે મધ્યસ્થ બેંક પાસેથી વધુ વ્યાજ મળે છે. એટલે કે વેપારી બેંકો છે એ વધારાના નાણાં છે એ આરબીઆઈને ધિરાણ આપી દે છે. એને કારણે શું થશે કે વેપારી બેંકોએ વધારાના નાણાં મધ્યસ્થ બેંકને ધિરાણ તરીકે આપી દીધા, તો જેથી કરીને પ્રજાને ધિરાણ ઓછું મળશે
અને એનાથી પ્રજાને ધિરાણ ઓછું મળશે એટલે એટલું નાણું બજારમાં ઓછું જશે અને એને કારણે પુરવઠો ઘટશે. તો આ રીતે રિવર્સ રેપો રેટ દ્વારા પણ નાણાંના પુરવઠાને અંકુશિતમાં રાખી શકાય છે. આ ઉપરાંત જ્યારે રિવર્સ રેપો રેટ ઓછો હોય ત્યારે એનાથી ઉલટી પરિસ્થિતિ સર્જાય છે. રિવર્સ રેપો રેટ ઓછો છે એટલે વેપારી બેંકો મધ્યસ્થ બેંકને ધિરાણ આપવાને બદલે એ પ્રજાને વધુ ધિરાણ આપશે. તો આ રીતે પ્રજાને વધુ ધિરાણ આપશે એટલે એટલું નાણું છે બજારમાં આવ્યું, એના કારણે પુરવઠો નાણાંનો વધ્યો. અહીંયા એક નીચેના કોષ્ટક દ્વારા રેપો રેટ અને રિવર્સ રેપો રેટનું પ્રમાણ અલગ અલગ વર્ષો દરમિયાન કેટલું રહેલું છે એનો દર આપેલો હોય છે. જાન્યુઆરી 2006ની અંદર વાત કરીએ તો રેપો રેટ 6.50% હતો, જ્યારે રિવર્સ રેપો રેટ છે 5.5% હતો. એ પછી 2010ની અંદર રેપો રેટ ઘટીને 5% થયો, રિવર્સ રેપો રેટ ઘટીને પણ 3.5% થયો. 2016માં રેપો રેટ 6.5% છે, જ્યારે રિવર્સ રેપો રેટ 6% સુધીનો હોય છે. તો આ રીતે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા પણ નાણાંના પુરવઠાને નિયંત્રિતમાં રાખી શકાય છે. ત્યાર પછીનું ત્રીજું સાધન એ છે કે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. તો અર્થતંત્રની અંદર જ્યારે કપરા સંજોગો હોય, કપરા સંજોગો એટલે કે નાણાંની અછત ઊભી થઈ હોય, નાણાંની કટોકટી ઊભી થઈ હોય, ત્યારે આવા સમયે વેપારી બેંકો છે એ આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ પ્રાપ્ત કરે છે. વેપારી બેંકને જ્યારે ધિરાણ જોતું હોય ત્યારે સરકારી જામીનગીરીઓ મધ્યસ્થ બેંકની અંદર મૂકવી પડે અને એ ધિરાણ પ્રાપ્ત કરે. તો આ જે ધિરાણ પ્રાપ્ત કરે છે જામીનગીરીઓ મૂકીને, એનો દર રેપો રેટ કરતાં વધુ હોય છે. રેપો રેટની અંદર આપણે જોયું કે જ્યારે વેપારી બેંકો છે એ મધ્યસ્થ બેંક પાસેથી ધિરાણ પ્રાપ્ત કરે અને જે દર વ્યાજ વસૂલે આપણે રેપો રેટ કહીએ છીએ, પણ રેપો રેટના દર કરતાં આ રીતે જ્યારે ધિરાણ મેળવે જામીનગીરીઓ મૂકીને ત્યારે વધુ વ્યાજ ચૂકવવું પડે છે. જેમ કે 2016માં 7%નો દર હતો, જ્યારે આપણે રેપો રેટની અંદર જોયું 5% હતું. તો આ વિશિષ્ટતાને આપણે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી તરીકે પણ ઓળખી શકીએ. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. ખાસ સંજોગોમાં કપરા સમયમાં જ્યારે અર્થતંત્રની અંદર નાણાંની કટોકટી ઊભી થઈ હોય, ફરી સ્થિરતા લાવવી હોય, ત્યારે આ પ્રકારનું ધિરાણ છે એ વેપારી બેંકો આરબીઆઈ પાસેથી મેળવતી હોય છે. ત્યાર પછીનું ચોથું સાધન એ છે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર. રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરીને પણ નાણાંના પુરવઠાની સ્થિરતા લાવી શકાય છે, જેને ટૂંકાક્ષરી નામ છે CRR. રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર. તો મધ્યસ્થ બેંક CRRમાં ફેરફાર કરીને પણ નાણાંના પુરવઠાને અંકુશિતમાં લાવી શકે છે. તો આરબીઆઈ 1934ની જે જોગવાઈ છે એ મુજબ વેપારી બેંકોએ અમુક રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. જે આપણે વેપારી બેંકોની અંદર જોઈએ, વેપારી બેંકોએ અમુક રકમ જે થાપણો તરીકે પ્રજા પાસેથી આવી છે એમાંથી અમુક રકમ છે એ આરબીઆઈને રોકડ અનામત તરીકે આપી દેવાની હોય છે. હવે શરૂઆતમાં ચાલુ થાપણો ઉપર 5% અને લાંબા ગાળાની થાપણો ઉપર 2% જેટલું રોકડ અનામતનું પ્રમાણ હતું. કે ભાઈ જેટલી થાપણો આવે એમાંથી 5% રોકડ અનામત તરીકે વેપારી બેંકોએ રાખી લેવાની અને એ 5% રકમ મધ્યસ્થ બેંકની અંદર જમા કરાવી દેવાની. પણ 1962 પછી 3 થી 15% જેટલું રોકડ અનામત રાખવાનું નક્કી થયું
અને આરબીઆઈ આ પ્રમાણ ગમે ત્યારે બદલી શકે છે. હવે સીઆરઆરનો મુખ્ય હેતુ શું છે કે બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં રહે કે જેથી કરીને કોઈ ગ્રાહક આકસ્મિક રીતે થાપણો પાછી ખેંચે ત્યારે બેંકો પાસે આપવા માટે નાણાં હોય. સીઆરઆર રોકડ અનામત શા માટે રાખવાની બેંકોએ? કે રોકડ અનામતનું પ્રમાણ જો વધુ હશે તો એટલા રોકડા નાણાં બેંક પાસે પડ્યા રહેશે કે જેથી કરીને કોઈ ગ્રાહક આકસ્મિક રીતે જ્યારે મોટી રકમ ઉપાડવા આવે ત્યારે બેંકો પાસે એને આપવા માટે નાણાં ઉપલબ્ધ હોય. આ હેતુ પણ સીઆરઆરનો છે. આ ઉપરાંત સીઆરઆરની મદદથી ફુગાવાને પણ નિયંત્રણમાં રાખી શકાય છે. સીઆરઆરની મદદથી ફુગાવાને પણ નિયંત્રણમાં રાખી શકાય. કઈ રીતે? કે સીઆરઆરનું પ્રમાણ જો વધારવામાં આવે તો બેંકો શાખ સર્જન ઓછું કરી શકશે, એટલે કે ધિરાણ ઓછું કરી શકશે અને એને કારણે ધિરાણ ઓછું થવાથી શું થશે? નાણાંનો પુરવઠો ઘટશે. નાણાંનો પુરવઠો ઘટતા ફુગાવો પણ નિયંત્રણમાં આવશે અને એનાથી ઉલટી પરિસ્થિતિ જ્યારે મંદી હોય ત્યારે સીઆરઆરનું પ્રમાણ ઓછું કરી નાખવામાં આવે છે. તો આ રીતે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરીને પણ મધ્યસ્થ બેંક નાણાંના પુરવઠાને નિયંત્રણમાં રાખે છે. ત્યાર પછીનું આપણે વાત કરીએ તો પાંચમો મુદ્દો છે કાયદામાં માન્ય પ્રવાહિતાનું પ્રમાણ એટલે કે એસએલઆર. તો એ આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર એના વિશે આપણે વાત કરશું.